આજે હિન્દુઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે અને આ સત્ય સ્વીકારવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી જે લોકો મૌન ધારણ કરીને બેઠા હતા ને તે બુદ્ધિજીવીઓ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. આ લોકો લાંબી રમત રમી રહ્યા છે. શારીરિક શોષણથી લઈને જબરજસ્તી દર્ભ પરિવર્તન સુધીના આક્ષેપો અત્યંત ઘૃણાસ્પદ છે. આધુનિક યુગમાં દેશને અસ્થિર કરવા માટે હવે માત્ર બોમ્બ વિસ્ફોટની જરૂર નથી રહી. હવે ષડયંત્રો શાંત અને અત્યંત ઝેરીલા બની ગયા છે. સંસ્થાઓમાં ઘૂસણખોરી કરવી, માસૂમ લોકોને નિશાન બનાવવા અને બ્લેકમેલિંગનું નેટવર્ક ચલાવવું અને અંદરથી જ વિશ્વાસનો નાશ કરવો એ હવે નવું હથિયાર બન્યું છે. નાસિકમાં TCSના BPO યુનિટમાં મુસ્લિમ ટીમ લીડર્સ દ્વારા હિન્દુ દીકરીઓનું શારીરિક શોષણ અને ધર્મ પરિવર્તનનો કિસ્સો આપણી સામે છે જ. એવો પણ આરોપ છે કે આ BPO યુનિટની HR મેનેજર નિદા ખાન સ્પષ્ટપણે એક સ્લીપર સેલ ચલાવતી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે હવે દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા બ્લાસ્ટના કેસમાં તેની સંડોવણીની પણ તપાસ ચાલી રહી હોવાની વાતો કહેવામાં આવી રહી છે. જોકે આ વાત સત્તાવાર રીતે કહેવામાં નથી આવી. ભારત અત્યારે ચારે બાજુથી જાસૂસી, તોડફોડ અને કટ્ટરપંથીઓનો સામનો કરી રહ્યો છે. આ ભયાનક સત્યને જે લોકો છુપાવવા માંગે છે ને તેમ દેશ ક્યારેય માફ નહીં કરે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબા હવે મહિલાઓના નેટવર્ક દ્વારા ઝેરીલી વિચારધારા ફેલાઈ રહ્યા છે. આ સંગઠનો હવે મહિલા આત્મઘાતી હુમલાખોરોને તાલીમ આપી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ કહે છે કે લશ્કર હવે ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થાના નામે પોતાની મહિલા પાંખનો વિસ્તાર કરી રહ્યો છે. જૈશની જમાતે ઉમિનાત જેવી પાંખો હવે દેશની સુરક્ષા માટે મોટો ખતરો બની રહી છે. એ સંજોગ છે કે કાવતરું એ ખબર નથી, પરંતુ આ આતંકવાદી સંગઠનોએ મહિલા જહાદી બનાવવાની ઘોષણા કરી એના પછી જ નિદા ખાન જેવી મહિલાઓના કારનામા સામે આવી રહ્યા છે.